અને હવે વાત કરીશું વડોદરામાં મગરના નામે થયેલ કૌભાંડ. વડોદરામાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની મોટી વાતો હવે કોરાણે મુકાઈ ગઈ છે. પ્રજાના 3 કરોડ રૂપિયાનું પાણી કર્યા બાદ તંત્રને ખ્યાલ આવ્યો કે આ જમીન તો ગરીબ આવાસ માટે આપેલી છે અને એટલે પ્રોજેક્ટ આગળ નહીં વધે. હવે જમીન પર ન તો આવાસ બન્યા છે કે ન તો ક્રોકોડાઇલ પાર્ક. ઉપરથી અધિકારીઓ કહી રહ્યા છે કે સરકારનું માર્ગદર્શન મળશે તો આગળ વધીશું. સવાલ એ છે કે શું પ્રશાસનને પ્રોજેક્ટ જાહેર કર્યા પહેલા ખ્યાલ નહોતો કે આ જમીન પર પાર્ક શક્ય નથી? પહેલા બતાવ્યું મગરોની સમસ્યાનું સમાધાન. બાદમાં પાણીમાં બેઠું પ્રશાસન. ક્રોકોડાઇલ પાર્ક કોરાણે. ₹3 કરોડ રૂપિયાનો ધુમાડો. આ જગ્યા જુઓ, હાલ ચોમાસાને લીધે ઠેર ઠેર લીલોતરી છે, તો વળી ક્યાંક નાનું ખાબોચિયું હોય તેમ પાણી પણ ભરાયેલું છે. આ જગ્યા એ છે કે જ્યાં રાજ્ય સરકારમાં સૌરભ પટેલ નાણામંત્રી હતા ત્યારે તેમના મત વિસ્તાર અકોટામાં શિડ્યુલ 1માં આવતા વડોદરાના મગરો માટે ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું હતું. એટલું જ નહીં, પરંતુ વિશ્વામિત્રી નદીના કિનારે 66 એકર જમીનમાં પાર્ક બનાવવા 2016માં સરકારે લોખંડની બેરિકેડિંગ પણ કરી. આ માટે પ્રજાના 3 કરોડ રૂપિયા ખર્ચાયા. જો કે સરકાર 3 કરોડ ખર્ચ્યા બાદ સફાળી જાગી કે આ જમીન તો ગરીબોના આવાસ માટેની જમીન છે. હવે થાય શું? 3 કરોડ તો ખર્ચાઈ ગયા. પ્રશાસનની ભૂલને લીધે આખો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. આ કામ જ્યારે ચાલુ થયું ત્યારે વડોદરા કોર્પોરેશન અને વન વિભાગ ક્રોકોડાઇલ પાર્ક માટે ઉતાવળા બન્યા હતા. જો કે બાદમાં કોર્ટ તરફથી ગરીબોના આવાસ માટેની જમીન હોવાથી સ્ટે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકારી જમીનની બજાર કિંમત કોર્પોરેશનને ચૂકવવી જોઈએ તેવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો હતો. 200 કરોડથી વધુ રકમ કોર્પોરેશને ચૂકવવાની થાય અને આ રકમ ક્યાંથી લાવે તે સવાલ ઊભો થયો. ત્યારબાદ આ પ્રોજેક્ટ અભેરાઈએ ચડાવી દેવાયો. અહીં ના તો ગરીબોના ઘર બન્યા કે ન તો મગર પાર્ક બન્યો અને જનતાના 3 કરોડ રૂપિયા વેડફી નાખવામાં આવ્યા. કોંગ્રેસના કોર્પોરેટર અમીર રાવતનું કહેવું છે કે પહેલા જ કોર્પોરેશન તંત્રનું ધ્યાન વિપક્ષે દોર્યું હતું, પરંતુ તે છતાં આ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો. વિપક્ષ તો આખાય મામલે ભ્રષ્ટાચારની ભીતિ પણ સેવી રહ્યું છે. જ્યારે આ જગ્યા પર 3.5 કરોડના ખર્ચે ફેન્સિંગ બનાવવાની વાત આવી ત્યારે અમે આ બાબતે પત્ર લખેલો, સ્ટેન્ડિંગમાં ધ્યાન દોરેલું કે આ જગ્યા ઈડબ્લ્યુએસ મકાન માટે રિઝર્વ છે, અહીંયા ક્રોકોડાઇલ પાર્ક બની નહીં શકે. તેમ છતાં 3.5 કરોડનો ખર્ચો વેસ્ટ કરવામાં આવ્યો. પછી અર્બન મિનિસ્ટ્રીના લેટર આવ્યાના પછી એ પ્રોજેક્ટ ત્યાંથી ડ્રોપ થયો. ઇનફેક્ટ એના પછી એ ક્રોકોડાઇલ પાર્ક કોઈ દિવસ વડોદરા શહેરમાં બન્યું જ નથી અને હવે આખા શહેરમાં ક્રોકોડાઇલ્સ ફરતા નજર પડે છે. પણ અનફોર્ચ્યુનેટલી વડોદરા શહેરના નાગરિકોને જે ક્રોકોડાઇલ પાર્કનું સપનું બતાવવામાં આવ્યું હતું એ ભ્રષ્ટાચારના માટે 3.5 કરોડની ફેન્સિંગ બનાવવા માટે અને ખોટી સાઇટ સિલેક્શનના લીધે વડોદરાવાસીઓનું એ સપનું પૂર્ણ નથી થયું. જો કે આ મામલે જરૂરી હતું કે મ્યુનિસિપલ કમિશનરને જ સીધો સવાલ કરવામાં આવે. અમે અમારી જવાબદારી નિભાવતા મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું તો તેઓએ જવાબ આપ્યો કે આ પ્રોજેક્ટને લઈને જે ભરવા પાત્ર રકમ છે, જે 200 કરોડથી વધુ થાય છે, તેને લઈને સરકાર સાથે પત્ર વ્યવહાર ચાલુ જ છે અને યોગ્ય માર્ગદર્શન મળશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી આ પ્રોજેક્ટને આગળના દિવસોમાં કોર્પોરેશન દ્વારા આગળ પણ વધારવામાં આવશે. સર્વે નંબર 1-2 ની જે જમીન છે 66 એકર જમીન, એમાં જે ક્રોકોડાઇલ પાર્ક બનવાનો હતો એ બાબતની જે જમીન છે જે 66 એકર એ રેવન્યુ વિભાગ અંતર્ગતની જમીન છે. એમણે અમને જમીન ફાળવેલી છે, પરંતુ એ જમીનના જે 208 કરોડ રૂપિયા જે ભરવાના થાય છે એના પર નિર્ણય લેવાનો અત્યારે બાકી છે ને એના માટે થોડુંક રોકાયું છે. આ સંકલનનો અભાવ નથી. એમાં મેં કીધું પ્રમાણે 208 કરોડ જેવી માત્ર રકમ કોર્પોરેશને ભરવાની છે, એટલે એ નિર્ણય લેવાનો થાય છે. એટલે ગવર્મેન્ટ, રાજ્ય સરકાર અને કોર્પોરેશન વચ્ચે
એક પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે, એટલે એમાં જે નિર્ણય આવશે એ પ્રમાણે કાર્યવાહી થશે. આ તરફ પ્રકૃતિ પ્રેમીઓનું માનવું છે કે સારું જ થયું કે પાર્ક ન બન્યો, કારણ કે નેચરને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. જો કે એક વાત તો તેઓ પણ માને છે કે પ્રજાના પૈસાનું આંધણ થયું છે એ નક્કી છે. 3 કરોડ રૂપિયા આમાં વપરાઈ ગયા. જ્યારે આ લોકોએ પ્રોજેક્ટ મૂક્યો તે ટાઈમે અમે વિરોધ કર્યો હતો કે ક્રોકોડાઇલ પાર્ક તો મગરની જેલ કહેવાય, મગર મુક્તપણે રહેવા ટેવાયેલા છે ને નદીમાં એમનું સાયકલ ચાલી રહી છે, મેટિંગ હેચલિંગ બચ્ચા નીકળી રહ્યા છે, એમને ફૂડ મળી રહ્યું છે, તો નેચરને ડિસ્ટર્બ ના કરવું જોઈએ. ક્રોકોડાઇલ પાર્કની કંઈ જરૂર લાગતી નથી અને મગરથી તો માણસ જેટલો દૂર રહે એટલું જ બેઉ માટે સારું છે. એવું પણ એ લોકોએ તે ટાઈમે આ જે જમીન હતી આવાસ યોજના માટે આપી હતી રાજમાતાએ, એનો પર્પઝ ક્રોકોડાઇલ પાર્કનો બનાવીને પ્રોજેક્ટ બનાવીને ખર્ચા પાડ્યા હતા અને એમાં પ્રજાના પૈસા 3 કરોડ રૂપિયા પાણીમાં ગયા. તે આજે પ્રજાને બધાને સમજાય છે. ક્રોકોડાઇલ પાર્કને લઈને સ્વાભાવિક 3 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયું છે, પરંતુ આખાય પ્રોજેક્ટને ધ્યાનથી સમજીએ તો અહીં સરકાર અને કોર્પોરેશન દ્વારા કાચું કપાયું છે, કારણ કે ગરીબોના આવાસની જમીન છે તે વાતની જાણકારી તો પહેલેથી જ હોવી જોઈએ. અને એટલે જ સવાલ એ છે કે આખરે પ્રશાસનથી કાચું કેમ કપાયું? શું ગરીબ આવાસ માટેની જમીન છે તેનો ખ્યાલ નહોતો? એવું માની લઈએ કે ખ્યાલ નહોતો તો શું આવું ખરેખર શક્ય છે? 3 કરોડ બેદરકારીને લીધે ખર્ચી નખાયા? આ પ્રજાના પૈસાનું પાણી નથી તો બીજું શું છે? આ સવાલ તો અત્યારે દરેક વડોદરાવાસીને થાય તે ખૂબ જ સ્વાભાવિક છે, કારણ કે મગરોની સમસ્યા તો ઊભી ને ઊભી જ છે. ત્યારે સવાલ એ પણ છે કે શું હવે બનશે પાર્ક? શું આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ખરેખર આગળ વધી શકશે? આ પ્રોજેક્ટના આગળ વધવાની સંભાવનાઓ કેટલી છે? આ પ્રોજેક્ટ આગળ વધે તો મગરોની સમસ્યાનું મહદઅંશે સમાધાન આવે તેવું પ્રજાનું માનવું છે અને સરકાર પણ આ વાતને સ્વીકારે છે. ત્યારે એ જોવું રહ્યું કે આ સ્થિતિ પર આગળ વાત વધે છે કે પછી આખોય પ્રોજેક્ટ જેમનો તેમ પડી રહે છે. પ્રશાંત ગજ્જર, TV9, વડોદરા.